નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ચાલો આજની નોલેજની એક વાત કરી લઈએ. જ્યારે હું ભણતો હતો, આપની ઉંમરનો હતો, ત્યારે પ્લુટોને એક ગ્રહ ગણવામાં આવતો હતો. ત્યારે સૌરમંડળના 9 ગ્રહ લેવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ એક નવી વ્યાખ્યા બની જેમાં પ્લુટોને ગ્રહના યાદીમાંથી બાદ કરવામાં આવ્યો. ફરી પાછો પ્લુટોને ગ્રહ ગણવા માટેનું લોકોએ સુઝાવ રજૂ કર્યો. અમુક વ્યક્તિઓએ પાછો એને ગ્રહ ગણ્યો, ફરી પાછો એને ગ્રહમાંથી બહાર કાઢી મૂક્યો. આમ બિચારા પ્લુટોની હાલત ટીમમાં સામેલ થવું, ટીમની બહાર નીકળી જવું, એવા એક અવેજી ખેલાડી જેવી છે. ઓકે, આજની તારીખમાં પ્લુટોને ગ્રહ ગણવામાં નથી આવતો. કોઈ તમને પૂછે કે સૌરમંડળમાં કેટલા ગ્રહો છે, તો તેનો જવાબ છે 8. ચાલો આજે આપણે હવે આપણા પ્રકરણમાં આગળ વધીએ. ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 2 એકમ અને માપનમાં આજનો આપણો 15મો એપિસોડ છે. છેલ્લા એપિસોડમાં આપણે દાખલા જોયા હતા ઉદાહરણના. હવે આપણે 2.6 ટોપિક એટલે કે ત્રુટિ એ મુદ્દામાં આગળ વધીએ. ત્રુટિનો જો સામાન્ય ખ્યાલ આપને આપું તો ત્રુટિ એટલે ભૂલ, ક્ષતિ. ધારો કે તમે કોઈ 2 દિવાલ વચ્ચેનું અંતર માપતા હોવ, આપણા રૂમની અંદર 2 દિવાલો વચ્ચેનું અંતર માપીએ તો મેઝર ટેપથી અથવા તો મીટર પટ્ટીથી અથવા તો ફૂટ પટ્ટીથી આપણે અંતર માપીશું. આવા સમયે તેમાં ભૂલ પડવાના ચાન્સ વિશેષ છે. એ વ્યક્તિગત ભૂલ પણ હોઈ શકે, એ સાધનની ત્રુટિ પણ હોઈ શકે, જેમ કે એનો કોઈ ખૂણો તૂટી ગયેલો હોય, એના નંબરો ભૂસાઈ ગયા હોય તો આપણે અંદાજો લગાવીને માપીએ. આવા સમયે અવલોકનના માપનમાં ક્ષતિ રહી જાય છે, ભૂલ રહી જાય છે. આ ભૂલને કહેવાય છે ત્રુટિ. ઘણી વખતે એવું બને કે એવા અવલોકન તમારે કરવાના થાય કે જેમાં અંતિમ અવલોકનની અંદર ત્રુટિઓનો ગુણાકાર પણ કરવો પડે. દાખલા તરીકે તમારે વેગમાન માપવું છે, તમે દળની અંદર અવલોકન કરો અને કંઈક ત્રુટિ આવી, અને વેગમાં અવલોકન કરો અને કંઈક ત્રુટિ આવી, તો તમારા અંતિમ વેગમાનની ત્રુટિ બહુ મોટી થઈ જાય. ઓકે, આ ત્રુટિનો સવિસ્તર અભ્યાસ આપણે આ પાઠમાં એકમ અને માપનમાં કરવાનો છે. આજે જે આપણે ટોપિક લઈ રહ્યા છીએ એ ટોપિકની પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યતા ઓછી છે, પણ આપણે બુકમાં આપેલો છે મુદ્દો, માટે એક વખત નજર સમક્ષ લઈ લઈશું. ત્યારબાદનો જે મુદ્દો છે તે વધુ અગત્યનો છે. ત્રુટિના ગુણાકાર, સરવાળા, ત્રુટિની બાદબાકી, ત્રુટિના ભાગાકાર, આ બધા મુદ્દા વધારે વિશેષ અગત્યના છે. ઓકે, ચાલો આગળ વધીએ. આપણે હવે જોઈ શકીએ છીએ કે આપણો 2.6 નંબરનો જે ટોપિક છે એ છે સાધનમાં સચોટતા, માપનમાં ચોકસાઈ અને ત્રુટિ. આ બુકમાં 2.6 નંબરનો મુદ્દો છે. હવે સૌથી પહેલા ત્રુટિની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ સાધન વડે લીધેલા માપનમાં કેટલી અચોકસાઈ મળે છે, આ અચોકસાઈને ત્રુટિ કહે છે. કોઈ પણ સાધન વડે લીધેલા માપનમાં, જેમ કે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે આપણા રૂમની 2 દિવાલ વચ્ચેનું આપણે અંતર માપીએ અને એ લીધેલા માપનમાં કેટલી અચોકસાઈ મળે છે. અચોકસાઈ મતલબ થોડીક ભૂલ, ખામી. એ જે અચોકસાઈ મળે છે ને એને ત્રુટિ કહે છે, તેને ત્રુટિ કહેવાય, ભૂલ કહેવાય. ઓકે, ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ. ત્રુટિ કોઈ પણ સાધન વડે લીધેલા માપનમાં કેટલી અચોકસાઈ મળે છે, આ અચોકસાઈને ત્રુટિ કહે છે. બીજી વ્યાખ્યા આપણે લઈએ, ચોકસાઈ. અહીંયા અચોકસાઈ શબ્દ આવ્યો તો એના આધારે ચોકસાઈની વ્યાખ્યા સમજીએ. કોઈ પણ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહે છે. જો આ ચોકસાઈનું અંગ્રેજી શબ્દ જુઓ, એક્યુરેસી. આને રોજિંદા જીવનમાં આપણે ઉપયોગમાં લઈએ જ છીએ. આપણો જાણીતો જ શબ્દ છે કે કોઈ પણ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે
તેને ચોકસાઈ કહે છે. એ હું આગળ તમને ઉદાહરણ આપીશ હમણાં. અત્યારે વ્યાખ્યાઓ તૈયાર કરવા ઉપર જાઓ. ફરી બોલું, ચોકસાઈ કોઈ પણ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહે છે. આપણે એવું કહેતા બી હોઈએ છીએ કે જોજો ભાઈ ચોકસાઈ છે કે નહીં તમારા માપનમાં, એક્યુરેટ રહેજે. એક્યુરેટ મતલબ જે અચોકસાઈ હોય ને એ ઓછામાં ઓછી કરજે, જે સાચા મૂલ્યની નજીક જજે માપનમાં, એને જ ચોકસાઈ કહેવાય. એટલે આપણે એક્યુરેસી જ રાખવાની છે માપનમાં. ઓકે. હવે ત્રીજી વ્યાખ્યા સચોટતા, જેને આપણે પ્રિસિઝન કહીએ છીએ. પ્રિસિઝન બી અમુક ઉચ્ચાર થાય છે. સચોટતા ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહે છે. થોડુંક સમજાવી દઉં. આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાના લેક્ચરમાં વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ બંને આપણે આવ્યા હતા. સ્ફેરોમીટર એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો અને તેઓ લંબાઈના કેટલા સૂક્ષ્મ અંતર સુધી માપી શકે તેની આપણે વાત કરી હતી. મીટર પટ્ટીની પણ આપણે વાત કરી હતી. એ બધા જે છે, જેમ જેમ તમે સ્ફેરોમીટર સુધી જાઓ, મીટર પટ્ટીથી સ્ફેરોમીટર સુધી તમે જાઓ, તેમ તેમ તમે વધારે સચોટતાપૂર્વક એ મૂલ્યને માપી શકો છો. પ્રિસાઇઝ વેલ્યુ તમે માપી શકો છો. સ્ફેરોમીટર 10⁻5 સુધીની વેલ્યુ સુધીનું અંતર તમને વ્યવસ્થિત માપી શકે છે. એના પહેલાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ 10⁻4 મીટર સુધીનું અંતર માપી શકે છે. એના પહેલાં વર્નિયર કેલિપર્સ 10⁻3 મીટર સુધીનું અંતર માપી શકે છે. અને એના પહેલાં આપણી મીટર પટ્ટી 10⁻2 મીટર સુધીની ચોકસાઈ સાથે અંતર માપી શકે છે. એટલે સચોટતા અથવા પ્રિસિઝન એટલે શું? તો તમે કેટલા સૂક્ષ્મ સુધી માપી શકો છો. મીટર પટ્ટીથી તમે કોઈ વેલ્યુ માપો એના કરતાં સ્ફેરોમીટરથી તમે જો કોઈ અંતર માપશો, જો કે બંને અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે. પેલા સૂક્ષ્મ અંતરો માપવા માટે વપરાય છે પેલું સાધન, જ્યારે મીટર પટ્ટી આપણા રોજિંદા જીવનના અંતરો માપવા માટે વપરાય છે. પણ અહીંયા સ્પષ્ટ કીધું છે કે વિભેદન જે સાધનનું વધારે તેના મૂલ્યમાં સચોટતા વધારે. વિભેદન અથવા સીમા કે મહત્તમ કેટલે સુધી તમે એ અવલોકન માપી શકો છો. ઓકે, એને કહીશું આપણે સચોટતા. ચાલો ફરીથી, સચોટતા ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહે છે. આ ત્રણેય વ્યાખ્યા હમણાં પેમ્ફલેટમાં જોઈને પણ આપણે ફરીથી વાંચીશું, પણ તમારે ત્રણેય વ્યાખ્યા તૈયાર કરી દેવાની છે. તમે 5-5 વખત લખશો ને એટલે તમને એના કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. અને વિડીયોને સાંભળજો વારંવાર અને વ્યાખ્યા લખજો એટલે તમને કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે અને યાદ રહી જશે. હવે બુકમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે. એ જ ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે કે ઉદાહરણ તરીકે લંબાઈનું સાચું મૂલ્ય ધારો કે 3.678 સેન્ટીમીટરની નજીક છે. આ એકદમ સાચું તો ના જ કહી શકાય, કારણ કે હજુ બી ધારો કે પ્રિસાઇઝલી માપીએ આપણે તો આગળ કોઈક વેલ્યુ આવે, ધારો કે 6, 7, 8, 9 હોઈ શકે, પણ આટલાની નજીક છે સાચું મૂલ્ય. બરાબર, એવું માની લો કે આ જ સાચું મૂલ્ય છે ટેમ્પરરી, હંગામી ધોરણે. હવે એક મારી પાસે સાધન એવું છે કે જેની વિભેદન ક્ષમતા એટલે કે 0.1 સેન્ટીમીટર સુધીનું એ સચોટ અવલોકન લે છે. 0.1 સેન્ટીમીટર એટલે તમને આવી વેલ્યુ મળે કે 0.2 અને 0.3. તો 0.2 સેન્ટીમીટર કાં તો થોડીક લાંબી હોય તો 0.3 સેન્ટીમીટર, ત્યાં સુધી તમને સચોટ વેલ્યુ આપે. એ મુજબ મેં માપ્યું, એવા સાધનની મદદથી માપ્યું કે જેનું વિભેદન 0.1 સેન્ટીમીટર છે. તો માપનમાં અવલોકન આવ્યું 3.5 સેન્ટીમીટર. હવે બરાબર જોજો, સાચું મૂલ્ય આપણે કોની નજીક છે? 3.678. અને 0.1 સેન્ટીમીટર વાળા સાધનની મદદથી માપ્યું તો 3.5 સેન્ટીમીટર મારું મૂલ્ય આવ્યું. હવે મેં એવું સાધન લીધું કે જે વધારે સચોટ છે, વિભેદન ક્ષમતા વધારે છે, વધારે સીમા સુધી એ માપી શકે છે. એ 0.01 સેન્ટીમીટર વિભેદન વાળા સાધનની મદદથી આપણે જ્યારે અવલોકન કર્યું ને તો એ 3.38 સેન્ટીમીટર આવ્યું. 2 પોઈન્ટ પછી 2 ડિજિટ આવ્યા. હવે તમે જુઓ ધ્યાનથી કે 3.5 સેન્ટીમીટર છે ને એ 3.678 સેન્ટીમીટરની નજીક છે.
પણ એ સાચું નથી, નજીક છે. હવે તમે વધારે વિભેદનથી માપ્યું તો એ 3.38 સેન્ટીમીટર આવ્યું. તો એ 3.38 સેન્ટીમીટર એ આ 3.678થી થોડુંક દૂર છે. આ પણ સાચું નથી, પરંતુ આ વેલ્યુ સચોટ છે, પ્રિસાઇઝ, સચોટ. આ વેલ્યુ ભલે તમને મુખ્ય મૂલ્યની નજીક લાગે, પણ આ વેલ્યુમાં સચોટતા ઓછી છે, કારણ કે તમે જે સાધન વાપર્યું છે એ સાધન સૂક્ષ્મ અંતર નથી માપી શકતું. જ્યારે આ વેલ્યુ 3.38 એ પણ ભૂલ તો છે જ, એમાં બી ત્રુટિ છે, પણ 3.38 એ તમે એવા સાધનની મદદથી માપ્યું છે કે જે વધારે સચોટ મૂલ્ય આપે છે, કે જેની વિભેદન ક્ષમતા કે જેની સીમા વધારે છે. માટે આ વેલ્યુ આમ જોઈએ તો વધારે સચોટ ગણાય. ઓકે, 3.38 સેન્ટીમીટર. હજુ કોઈ એવું તમને 0.001 સેન્ટીમીટરનું સાધન મળે તો એના દ્વારા તમે પોઈન્ટ પછી 3 ડિજિટ સુધી માપી શકો. એટલે આ થયો આપણે ત્રુટિનો એક સાદો અંદાજ, કે જેમાં આપણે 3 વ્યાખ્યા જોઈ. ત્રુટિ એટલે કે સાદી ભાષામાં અવલોકનમાં આવતી ભૂલ એટલે કે ક્ષતિ, ચોકસાઈ એટલે કે તમારું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજદીક સુધી તમે પહોંચ્યા છો એ વેલ્યુ એને કહેવાય ચોકસાઈ. દાખલા તરીકે હું એક ઉદાહરણ અહીંયા આપું તમને, કે આપણે સાચું મૂલ્ય છે 100, હવે મેં માપ્યું 95 અને તમે માપ્યું 90, તો તમારા કરતાં મારી અવલોકનની ચોકસાઈ વધારે છે એવું કહેવાય. ઓકે, અને સચોટતા, તો સચોટતા એટલે એવું તમારે સાધન લેવાનું અથવા તો તમે વિભેદન અથવા સીમા એ મહત્તમ વધારી દો. ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહેવાય. તો પણ તમને એક ચોક્કસ ઓરિજિનલ આંકડાની નજીકનું મૂલ્ય મળશે એવું નથી કહેતો, પણ તમારા માપનમાં સચોટતા વધારે હશે, પ્રિસાઇઝ તમારું માપન હશે. ઓકે, નજીકનું હોવું એ જરૂરી નથી, એ ભૂલ હોઈ શકે, પણ તમે સારા અથવા તો વધારે વિભેદનવાળા સાધનની મદદથી માપ્યું છે. ભૂલ તો હોઈ શકે, આપણે ભૂલનો જ અભ્યાસ કરવાનો છે, ત્રુટિનો જ અભ્યાસ કરવાનો છે. ઓકે, ચાલો હવે બુકની અંદર આપણને જે આપેલું છે તે આપણે પેમ્ફલેટમાં તમને લખીને મેં આપ્યું છે, એ એકવાર વાંચી લઈએ અને ત્યારબાદ બુકની અંદર જ જે ત્રુટિના આપણને પ્રકાર આપેલા છે એ પ્રકાર આપણે સમજી લઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ ઓછા અગત્યના છે, હું ફરીથી તમને કહી દઉં, એટલે તમે એક વખત કદાચ સમજી જશો, તૈયાર નહીં કરો તો ચાલશે. હા, પરીક્ષામાં પૂછાઈ શકે, પરીક્ષામાં 100% કોર્સમાંથી 100% વસ્તુ પૂછાઈ શકે, પણ જ્યારે આપણે ઓછા સમયમાં વધારે તૈયારી કરવાની હોય, આગળ આપણે કોર્સ પૂરો કરવાનો હોય 11માનો અને 12મું ઝડપથી શરૂ કરવાનું છે, વહેલા શરૂ કરવાનું છે, તો એવા ટાઈમે દરેક પાઠમાંથી તમારે આખો પાઠ ભણી લીધા પછી મુખ્ય થિયરી કઈ કઈ છે જે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે એ અલગ તારવી લેવાની છે અને એ થિયરી તૈયાર કરવાની છે આપણે. એમાં મોટાભાગની આવી જશે, પણ જેમ કે આવા ત્રુટિઓના પ્રકારોના મુદ્દા હોય એ આપણે સ્કીપ કરી શકીએ. ત્યારબાદ આપણે દાખલા બધા જ તૈયાર કરવાના છે, દરેકે દરેક ઉદાહરણ ને દરેકે દરેક સ્વાધ્યાયનો દાખલો, કારણ કે દાખલા ઉપરથી આપણે MCQ પણ ગણી શકતા હોઈએ છીએ, વત્તા દાખલાની પ્રેક્ટિસ હોવી એ વધારે સારી બાબત છે, એટલે એમાં કોઈ આપણે IMP નહીં લેવાનું, એ બધું જ તૈયાર કરવાનું. ઓકે, તો ચાલો હવે આપણે પેમ્ફલેટમાં જે લખ્યું છે, બુકના જે મુદ્દા મેં સીધા પેમ્ફલેટમાં લખ્યા છે એ વાંચીએ ને એમાંથી સમજીએ. બુકમાં 2.6 મુદ્દો છે, સાધનમાં સચોટતા, ચોકસાઈ અને માપનમાં ત્રુટિ. હાલ આપણે બોર્ડમાં આ 3 વ્યાખ્યા ભણી ગયા છીએ, તેને એકવાર વાંચી લઈએ. તમારે આ 3 વ્યાખ્યા બેઠી તૈયાર કરવાની છે. ત્રુટિ, કોઈ પણ સાધન વડે લીધેલા માપનમાં કેટલીક અચોકસાઈ જોવા મળે છે, આ અચોકસાઈને ત્રુટિ કહે છે. બીજી વ્યાખ્યા ચોકસાઈ, કોઈપણ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહે છે, એક્યુરેસી. ત્રીજી આપણી વ્યાખ્યા છે સચોટતા, ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહે છે, એટલે કે પ્રિસિઝન. આ 3 વ્યાખ્યા મેં તમને હમણાં બોર્ડમાં ડિટેલમાં સમજાવી છે, એટલે આપણે આગળ વધીએ. યાદ રાખો, માપનમાં ચોકસાઈનો આધાર માપનમાં વિભેદન અથવા સીમા પર રહેલો હોય છે.
ઉદાહરણ તરીકે કોઈ એક લંબાઈનું સાચું મૂલ્ય 3.678 સેન્ટીમીટરની નજીક છે અને એક પ્રયોગમાં 0.1 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધન વડે તે જ લંબાઈનું માપન 3.5 સેન્ટીમીટર મળે છે અને બીજા પ્રયોગમાં વધુ વિભેદન 0.01 સેન્ટીમીટર ધરાવતા સાધન વડે લંબાઈનું માપન કરતાં તે 3.38 મળે છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ કે અહીં પ્રથમ માપ વધુ ચોકસાઈવાળું કહેવાય, કારણ કે તે 3.5 એ 3.678ની નજીક છે, પરંતુ તેમાં સચોટતા ઓછી છે. એનું કારણ શું? તો એ સાધનની વિભેદન શક્તિ ઓછી છે, 0.1 સેન્ટીમીટર જ છે. હવે જ્યારે બીજું માપ એટલે કે આપણું આ 3.38 એ ઓછી ચોકસાઈ ધરાવે છે, પરંતુ વધુ સચોટ છે. વધુ સચોટ કેમ? કારણ કે તેના માપનની એના સાધનની વિભેદન શક્તિ 0.01 સેન્ટીમીટર છે. આમ માપનમાં રહેલી ત્રુટિને કારણે દરેક અવલોકન સન્નિકટ માપ દર્શાવે છે. સન્નિકટ માપ એટલે નજીકનું માપ, અને એનું નજીકનું માપ એટલા માટે કારણ કે સાધનમાં અથવા તો માપનમાં ત્રુટિ રહેલી હોય છે. હવે આ મુદ્દો પરીક્ષાલક્ષી ઓછો છે, મેં તમને બોર્ડમાં હમણાં કીધું એ રીતે, એટલે આને ખાલી સમજી લઈએ, સમજવો જરૂરી છે અને યાદ રહી જાય એવું જ છે. સામાન્ય રીતે અવલોકનમાં રહેલી ત્રુટિઓને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક વ્યવસ્થિત ત્રુટિ અને બીજી આકસ્મિક ત્રુટિ. હવે વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો એના બી 3 પ્રકાર પાડેલા છે. પહેલી સાધનની ત્રુટિ, બીજી પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, અને ત્રીજી વ્યક્તિગત ત્રુટિ. હવે વિચાર કરો કે આ 3 ત્રુટિના એવા પ્રકાર છે ને જે ફિક્સ છે. સાધનની ત્રુટિ એ પહેલેથી નક્કી હોય, પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા એ પણ પ્રયોગ દરમિયાન જે ત્રુટિ આવી જાય, અને વ્યક્તિગત ત્રુટિ એટલે વ્યક્તિની આળસ હોય વગેરેના કારણે ત્રુટિ ઉત્પન્ન થાય, તો એ પણ શરૂઆતથી જ આવી જાય. જ્યારે આકસ્મિક ત્રુટિ શું છે? કે જે અકસ્માતે બને, બધું ઓકે હોય છતાં ત્રુટિ આવે તો એ આકસ્મિક ત્રુટિ. બરાબર? ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ જોતા જઈએ. તો આપણને પેજ નંબર 23 ઉપર આપેલું છે તેમ સૌથી પહેલા આપણી વ્યવસ્થિત ત્રુટિઓને 3 પ્રકાર આપણે જોયા. હવે વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે આપેલા પ્રયોગ દરમિયાન એક જ દિશામાં એટલે કે ધન અથવા ઋણ જ હોય છે. આ ત્રુટિઓના અમુક ઉદ્ગમો નીચે મુજબ છે. એટલે આપણને એક જ દિશાની ત્રુટિ મળે, બધી ત્રુટિ ધારો કે દરેકમાં 2 એકમનો વધારો હોય +2, અથવા દરેક માપ ઓછું જ મપાતું હોય, તો ધન અથવા ઋણ જ હોય. અને આ ત્રુટિઓના અમુક ઉદ્ગમો નીચે મુજબ છે, જે હમણાં આપણે ચર્ચા કરી એ ત્રણેયની આપણે વાત કરી લઈએ. સાધનની ત્રુટિ, પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા અને વ્યક્તિગત ત્રુટિ. ચાલો સૌથી પહેલા સાધનની ત્રુટિ. આ પ્રકારની ત્રુટિ સાધનમાં રહેલા કોઈ ક્ષતિયુક્ત રચના કે સાધનમાં સ્કેલના ખામીયુક્ત કેલિબ્રેશન, સાધનની શૂન્ય ત્રુટિ વગેરેને કારણે ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે કોઈ એક થર્મોમીટરના તાપમાનનું અંકન વ્યવસ્થિત ન થયેલું હોય, એનું પણ ઉદાહરણ આપણને આપ્યું છે કે STPએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે ઉકળતા પાણીનું તાપમાન 100 ડિગ્રી હોય, એના બદલે આપણને 104 ડિગ્રી બતાવે તો આ થર્મોમીટરના તાપમાનનું અંકન વ્યવસ્થિત થયેલું નથી એવું કહી શકાય. હવે વર્નિયર કેલિપર્સમાં તેના બંને પાંખા ભેગા થાય. તમે વર્નિયર કેલિપર્સનો મેં ફોટો તમને પહેલાં બતાવેલો છે, એમાં બંને પાંખ દેખાય જ છે. બંને પાંખા ભેગા થતા હોય ત્યારે વર્નિયર માપક્રમનો શૂન્યનો કાપો મુખ્ય સ્કેલના શૂન્ય કાપા સાથે સંપાત ન થતો હોય, અને સામાન્ય મીટર, અથવા બીજું ઉદાહરણ કે સામાન્ય મીટર પટ્ટીનો કોઈ એક છેડો ઘસાઈ ગયેલો હોય, તો આ બધું સાધનની ત્રુટિ કહેવાય. હવે જો આપણે છોકરાઓ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. સૌથી પહેલાં આપણને જે આપ્યું છે કે આ પ્રકારની ત્રુટિ સાધનમાં રહેલા કોઈ ક્ષતિયુક્ત રચના કે સાધનમાં સ્કેલના ખામીયુક્ત કેલિબ્રેશન એટલે કે અંકન અથવા સાધનની શૂન્ય ત્રુટિ વગેરેને કારણે ઉદ્ભવે છે. હવે રચના જ પોતે પહેલે ભૂલ ભરેલી હોય, કાં તો કેલિબ્રેશનમાં ભૂલ હોય, એનું માપન જે અંકન કર્યું છે એની અંદર ભૂલ હોય, અથવા શરૂઆતથી શૂન્ય ના બતાવતું હોય, શૂન્ય ત્રુટિ હોય. આ બધા કારણોથી સાધનની ત્રુટિ ઉદ્ભવે છે. એનું ઉદાહરણ આપણે લીધું
કે થર્મોમીટરના તાપમાનનું અંકન વ્યવસ્થિત ન થયેલું હોય તો તે ઉકળતા પાણીનું તાપમાન 100 ડિગ્રીના બદલે 140 ડિગ્રી બતાવે. બીજું ઉદાહરણ વર્નિયર કેલિપર્સ નામનું જે આપણું લેબોરેટરીમાં એક સાધન આવે છે, એના બંને પાંખા જ્યારે આપણે ભેગા કરીએ ને ત્યારે એક સ્કેલ છે વર્નિયર માપક્રમ અને બીજી સ્કેલ આવે એની ઉપર મુખ્ય સ્કેલ. બંને ફૂટપટ્ટી ઉપર જેમ આપણે કાપા હોય છે ને એ રીતે દેખાય. તો વર્નિયર માપક્રમનો 0નો કાપો અને મુખ્ય સ્કેલનો 0નો કાપો એ બંને એકબીજા જોડે સંપાત થવા જોઈએ, તો જ પછીનું અવલોકન તમે કરી શકો. પણ જો સંપાત ના થાય તો એ શરૂઆતથી જ સાધનની ત્રુટિ ગણાય. પછી છેલ્લું આપણને ઉદાહરણ આપ્યું છે મીટર પટ્ટીનું. તો મીટર પટ્ટીનો એકાદ છેડો ઘસાઈ ગયો હોય, આવું બનતું હોય છે, આપણે ઘસાઈ ગયેલી મીટર પટ્ટી હોય જ છે, તો એકાદ છેડો ઘસાઈ ગયેલો હોય તો બી આપણે 0 ક્યાંથી ચાલુ થાય છે ખબર ના પડે અને આપણે અવલોકનમાં ભૂલ થાય. એટલે આ થયું વ્યવસ્થિત ત્રુટિના પ્રકારમાં સૌથી પહેલી સાધનની ત્રુટિ. ઓકે, ચાલો હવે આપણે બીજો ટોપિક વાંચીએ અને એ છે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. ઇમ્પરફેક્શન ઇન એક્સપેરિમેન્ટલ ટેકનિક ઓર પ્રોસિજર. ઉદાહરણ તરીકે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે છે ત્યારે થર્મોમીટરને બગલમાં મૂકીને માપેલ તાપમાન શરીરના વાસ્તવિક તાપમાન કરતાં હંમેશા ઓછું જ તાપમાન દર્શાવે છે. બીજું વાક્ય, પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, પવનનો વેગ, ભેજમાં થતા ફેરફારો વગેરે પણ માપનમાં વ્યવસ્થિત ત્રુટિ ઊભી કરે છે. એટલે તમે ટોપિક જોઈ શકો છો કે આપણી ટેકનિક એટલે બગલમાં ધારો કે થર્મોમીટરની અંદર થર્મોમીટર તમે બગલમાં મૂકો અને પછી તાપમાન શરીરનું માપો તો એની આપણને અહીંયા ભૂલ આપી દીધેલી છે કે તાપમાન બગલમાં મૂકીને માપેલ તાપમાન શરીરના વાસ્તવિક તાપમાન કરતાં હંમેશા ઓછું જ તાપમાન દર્શાવે છે. એટલે તમને ખરેખર કેટલું તાપમાન છે, કેટલું તમને ફીવર છે એનું માપ ખોટું આવશે. બરાબર. પછી બીજું આપણને અહીંયા જો મુદ્દો આપ્યો છે કે પદ્ધતિમાં ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. એ પણ આપણે આ રીતે છે, આ ટેકનિક આપણી અપૂર્ણ જ કહેવાય કે જ્યારે તમે આ ઓછું તાપમાન બતાવો છો તો આ ટેકનિક કેમ વાપરો છો, બીજી કોઈ કરવી જોઈએ. એના સંશોધન હવે થઈ ગયા, ડિજિટલ થર્મોમીટર આવી જ ગયા છે, પણ આ માપનમાં ભૂલ તો થાય જ છે આમાંથી. બીજું કે પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો પણ ત્રુટિ પેદા કરે, જેમ કે તાપમાન એક સાથે એકદમ બદલાઈ જતું હોય. ધારો કે કલાક પ્રયોગ ચાલ્યો હોય તો શરૂઆતમાં તાપમાન ધારો કે 30 ડિગ્રી હોય, પછી તાપમાન 40 ડિગ્રી હોય, તમારે કદના માપ લેવાના હોય તો બંનેમાં ભૂલ આવશે. એ જ રીતે દબાણ હોય, પવન ધારો કે વાતો હોય અને તમારે પેન્ડ્યુલમનું આવર્તકાળ માપવાનો હોય અને પવન અસર કરતો હોય તો તમારું એ માપન દરેક વખત જુદું જુદું આવશે. ભેજમાં થતા ફેરફારો, ભેજના લીધે પણ માપનમાં ફેરફારો થઈ શકે છે. આમ આ બધાના કારણે પણ માપનમાં વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન કરે છે. બરાબર. ચાલો, એટલે આપણે શું પૂરું કર્યું? બે મુદ્દા કે વ્યવસ્થિત ત્રુટિના પહેલો પ્રકાર સાધનની ત્રુટિ જોઈ, બીજો પ્રકાર પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાના કારણે પેદા થતી ત્રુટિ જોઈ, અને હવે આપણી ત્રીજી ત્રુટિ લઈએ વ્યક્તિગત ત્રુટિ. બોલો, હવે એ વ્યક્તિગત ત્રુટિ પણ ત્રુટિનો એક પ્રકાર છે. પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત એટલે કે પૂર્વગ્રહ, નથી કહેતા તમે પૂર્વગ્રહથી પીડાવજો, એટલે એની પોતાનું એક વિચારસરણી હોય. પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત સાધનોની અયોગ્ય ગોઠવણી અથવા પૂરતી સાવચેતી વગર વ્યક્તિગત બેદરકારીથી લીધેલ અવલોકનોને કારણે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. દાખલા તરીકે માપક્રમ પરની સોયની સ્થિતિનું અવલોકન લેતી વખતે સ્વભાવગત તમારું માથું સાચા સ્થાનને બદલે વધુ જમણી બાજુ રાખીને અવલોકન લેશો તો દ્રષ્ટિ સ્થાન ભેદને કારણે અવલોકનમાં ત્રુટિ આવશે. આપણને સરસ ઉદાહરણ આપ્યું છે, એટલે હું તમને શરૂઆતથી ફકરો સમજાવી દઉં કે જે અવલોકનકાર હોય ને વ્યક્તિ, એની પોતાની ખાસિયત હોય, પોતાનો પૂર્વગ્રહ હોય, એનો સ્વભાવ હોય, સાથે સાથે ઉતાવળીયો સ્વભાવ હોય, ઠંડો સ્વભાવ હોય, સાથે સાથે સાધનોની અયોગ્ય ગોઠવણી કરી હોય, એણે પહેલેથી સાધનોના દરેક પેરામીટર 0 પર છે કે નહીં એ ચેક ના કર્યું હોય, ગોઠવણી અયોગ્ય કરેલી હોય. ધારો કે લોલક બાંધ્યું છે તો લોલક એ રીતે બાંધે કે જેથી ફ્રીલી મૂવમેન્ટ ના કરી શકે. પછી પૂરતી સાવચેતી ના રાખે, ધારો કે બારી બંધ કરી દેવાની હોય, બારી ખુલ્લી રાખે, પવન ડિસ્ટર્બ કરે તો પૂરતી સાવચેતી ના રાખે. આ બધી વ્યક્તિગત બેદરકારી કહેવાય.
અને આવા સમયે પણ જે અવલોકનો લેવામાં આવે ને એમાં આવા વ્યક્તિગત ત્રુટિ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે. હવે ધારો કે આ એક ઉદાહરણ આપણને આપ્યું છે કે માપક્રમ પરની સોયની સ્થિતિનું અવલોકન લેતી વખતે સ્વભાવગત તમારું માથું સાચા સ્થાનને બદલે વધુ જમણી બાજુ રાખીને અવલોકન લેશો તો દ્રષ્ટિ સ્થાન ભેદના કારણે અવલોકનમાં ત્રુટિ આવશે જ. હવે માપક્રમ ઉપર જે સોય હોય, સોય આપણને કમ્પ્લીટ અંકન બતાવી દે 5, 10, 15, જેમ કે એ મીટર છે, ગેલ્વેનોમીટર છે. એમાં હવે તમે થોડુંક જમણી બાજુ નમો કાં તો ડાબી બાજુ પણ નમો, તમે ગમે તે બાજુ નમો તો તરત જ દ્રષ્ટિ સ્થાન ભેદ આવવાનો જ છે અને એના કારણે તમને અવલોકનમાં ત્રુટિ દેખાશે. આગળ વધીએ. પ્રાયોગિક ટેકનિકમાં સુધારો કરીને વધુ સારી ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનો પસંદ કરીને અને શક્ય હોય તેટલા વ્યક્તિગત પૂર્વગ્રહો દૂર કરીને અવલોકનના વ્યવસ્થિત ત્રુટિને લઘુત્તમ કરી શકાય છે. જો પ્રાયોગિક ટેકનિકમાં સુધારો કરવો, દાખલા તરીકે થર્મોમીટર છે આપણું સાદું, તેની જગ્યાએ ડિજિટલ થર્મોમીટર વાપરવું કે જે વ્યવસ્થિત આપણા કપાળને સ્પર્શ કરીને અત્યારે ટેમ્પરેચર માપે છે. ડિજિટલ એનાલોગ એટલે સાદા આંકડા હોય મેન્યુઅલી, એની જગ્યાએ ડિજિટલમાં એ ટેકનિક તમે બદલી કાઢી એટલે સુધારો થઈ જ જાય. વધારે સારી ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનો તમે પસંદ કરી લીધા એમ કહેવાય. જેમ કે ઘડિયાળ છે તો ઘડિયાળની અંદર રેત ઘડી આવે, એના પછી આપણી સેલથી ચાલતી ઘડિયાળ આવી. હવે એકદમ નવી ટેકનિકની અંદર પ્રિસાઇઝ આપણે શોધી શકીએ છીએ ટાઈમ, બરાબર. તો હવે નવી ઘડિયાળો છે ક્વોન્ટમ આધારિત હોય છે કે જેમાં દરેકે દરેક કંપન સિઝિયમ ધાતુનું પરફેક્ટ આપણને 1 સેકન્ડની માહિતી આપે. એટલે એ આપણા પ્રાયોગિક સાધનો સારી ગુણવત્તાવાળા બન્યા. અને શક્ય હોય તેટલા વ્યક્તિગત પૂર્વગ્રહ આપણે દૂર કરવાની, નાની નાની પોતાની અવલોકનોની ભૂલ છે વ્યક્તિઓની એ ઓછી કરીએ તો જે અવલોકનમાં આ ત્રુટિ થવાની સંભાવના છે, વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર હતા, એ લઘુત્તમ કરી શકાય છે. એટલે કે અવલોકનમાં ભૂલ ઓછી કરી શકાય છે. આપેલ પ્રાયોગિક ગોઠવણીમાં આવી ત્રુટિઓનો કેટલાક પ્રમાણમાં અંદાજ કાઢીને જરૂરી સુધારો અવલોકનમાં લાગુ પાડી શકાય છે. એટલે કે આવી પ્રાયોગિક ગોઠવણીમાં ત્રુટિઓનો આપણે અંદાજ કાઢી શકીએ. એ આપણે આગળ ભણવાનું જ છે ને અંદાજ કાઢીને એમાં સુધારો કરવાનો અને પછી અવલોકનમાં લાગુ પાડવાના કે ભાઈ અમારો ધારો કે 100 એકમ માપતા હતા પણ કદાચ એમાં 5% ભૂલ છે, કાં તો 5% વધારે કાં તો 5% ઓછું. એટલે આપણું આ વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક આપણે જોયો એ વ્યવસ્થિત ત્રુટિના બી જે પ્રકાર હતા એ ત્રુટિના પ્રકારની અંદર 2.6 બુકમાં જે ટોપિક આપેલો છે એની અંદર ત્રુટિના પ્રકાર પાડ્યા હતા અને એમાં વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. એમાં વ્યવસ્થિત ત્રુટિની અંદર આપણે સાધનની ત્રુટિ, પ્રયોગની ટેકનિક અથવા મીટર અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાના કારણે મળતી ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ, એ 3 મુદ્દા આપણે અત્યારે ભણ્યા. અને ત્રણેય સમજણ માટે સરળ છે પણ પરીક્ષાલક્ષી ઓછા છે. તમે વ્યક્તિગત એક ટોપિક એક થિયરી સ્વરૂપે તૈયાર કરજો, કદાચ 3 બી પૂછાય, એક પણ પૂછાય, બરાબર. પણ આ મુદ્દો હવે નવી ચોપડીમાં પ્રેક્ટિકલમાં છે, જે આપણે સરસ પ્રેક્ટિકલ આપેલા છે આપણને વર્નિયર કેલિપર્સના, માઇક્રોમીટર સ્ક્રૂના, સ્ફેરોમીટરના, બરાબર. આગળ વધીએ. હવે અવ્યવસ્થિત ત્રુટિ પણ હું જોડે લઈ જ લઉં છું. નેક્સ્ટ પાનું તમે જોઈ શકો છો. પછી આપણે લઘુત્તમ માપ ત્રુટિ જે છે એ પાછું આપણે આગળ બોર્ડમાં લઈશું. ચાલો, અવ્યવસ્થિત ત્રુટિ. રેન્ડમ એરર. માપનમાં અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે અને તેથી તે ધન કે ઋણ તેમજ મૂલ્ય નાનું કે મોટું હોઈ શકે છે. સાદી ભાષામાં આકસ્મિક ત્રુટિ કહેવાય આને. હવે અનિયમિત રૂપે ઉદ્ભવે, કદાચ એકદમ ધક્કો વાગી ગયો આપણા મિત્રનો અથવા સાધન એકદમ પડી ગયું નીચે, એવા કારણોસર કોઈ ત્રુટિ ઉદ્ભવે તો એ આકસ્મિક કહેવાય, અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. એ માપનના ત્રુટિનું મૂલ્ય નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે, બરાબર. ચાલો, એના આપણને ઉદાહરણો આપેલા છે, જોઈ લઈએ. પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળોમાં અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારો કેવા હશે? કૌંસમાં વાંચો તો સમજો તો, જેમ કે તાપમાન કે જેનો પહેલા અંદાજો ના હોય, બદલાઈ ગયું હોય. વોલ્ટેજ સપ્લાય એકદમ કદાચ વધી જાય. પ્રાયોગિક ગોઠવણીના યાંત્રિક દોલનો, આ બધાની અંદર ન ધારેલા ફેરફારો થઈ શકે છે. અને આવા સમયે અવલોકનકર્તા દ્વારા અવલોકન લેતી વખતે ઉદ્ભવેલ વ્યક્તિગત ત્રુટિઓ વગેરેને કારણે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. વ્યક્તિગત એટલે એ ટાઈમે વ્યક્તિની પણ કોઈ ભૂલ થઈ જાય. ધારો કે એણે એક આંખ બંધ કરીને જ અવલોકન કરવાનું હોય અને એ ભૂલી જાય
અને બંને આંખેથી લે અવલોકન તો દ્રષ્ટિસ્થાન ભેદની ભૂલ થઈ જાય, અને એ વ્યક્તિગત એ સમયની આકસ્મિક ભૂલ કહેવાય. કાયમી વ્યવસ્થિત લેતો હોય પણ એ વખતે ભૂલી ગયો હોય વ્યક્તિ અવલોકન કરનાર. આમ આ બધા જે ઉદાહરણ આપણને આપે છે ને, આગાહી ન કરી શકાય તેવા ફેરફારો, એના લીધે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે. ઓકે, આગળ વધીએ. ઉદાહરણ તરીકે કોઈ એક જ વ્યક્તિ એક જ અવલોકનનું વારંવાર પુનરાવર્તન કરે તો દરેક વખતે તેના દ્વારા લેવાયેલ અવલોકનો જુદા જુદા હોઈ શકે છે. આ બહુ સરસ વાત લખી છે બુકમાં. આપણા ઘરે પણ બે દિવાલો વચ્ચેનું અંતર માપીએ ને કોઈ રૂમમાં, તો દર વખતે જુદું જુદું આવે. કોઈ વખત 9.8 આવે, કોઈક વખત 9.7 આવે, કોઈક વખત 9.9 આવે, કોઈક વખત 9.87 આવે. એક જ વ્યક્તિ એક જ સાધનની મદદથી વારંવાર માપે છતાં પણ લેવાયેલ અવલોકનો જુદા જુદા હોઈ શકે છે. ઓકે, તો આ થયો આપણો અવ્યવસ્થિત ત્રુટિનો પ્રકાર અથવા તો એના વિશેની નોંધ. હવે એના પછી આપણને જે ત્રુટિ આપી છે ને એ આજે આપણે નથી લેતા, નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. લઘુત્તમ માપ ત્રુટિ, પછી આ 2.6.1 જે ટોપિક છે ને એ હું નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશ. લઘુત્તમ માપ ત્રુટિથી શરૂ કરી અને તમને આ બધી ત્રુટિના પ્રકાર છે એ વ્યવસ્થિત સમજાવી દઈશ. બરાબર છે, 1% ત્રુટિ સુધી આપણે લેવાનું છે. એના પછી આપણે ઉદાહરણ 2.6, 2.7 અને પાછી થિયરી ચાલુ થશે. ત્રુટિઓનું સંયોજન એ IMP પ્રશ્ન છે. એટલે આ લગભગ બીજા 3 લેક્ચરમાં આપણો આ પાઠ પૂરો થઈ જશે. ઓકે.